શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. ભગવાન અને સંતની ઈચ્છા છે કે આપણે બધા પરમ સુખ અને શાંતિ પામીએ. એટલે મહંત સ્વામી મહારાજે કહ્યું કે સર્વેભ્ય પરમામ શાંતિમ આનંદમ સુખમ અર્પયેત. આપણી પણ ઈચ્છા છે કે આપણે શાંતિમાં રહીએ. ભગવાનની પણ ઈચ્છા છે કે આપણે શાંતિમાં રહીએ. આપણે શાંતિ જોઈએ છે, એમને શાંતિ આપવી છે, પણ તોય શાંતિ મળતી નથી. એનું શું કારણ હશે? આપણને આઈસ્ક્રીમ ભાવતો હોય, આપણે આઈસ્ક્રીમ જોઈતો પણ હોય અને સામેવાળા આપવા પણ તૈયાર હોય, તો પણ આઈસ્ક્રીમનું સુખ ક્યારે ન આવે? જ્યારે આપણને કંઈક બીમારી લાગુ પડી હોય ત્યારે. એટલે શાંતિ માટેની જે યોગ્યતા આધ્યાત્મિક પ્રગતિ છે. જેટલું આપણે અંદરથી ઘડાતા છે તેમ તેમ આપણને શાંતિ મળતી જાય છે. આપણે છેલ્લા 2 દિવસથી એ જોઈએ છીએ કે ક્યાં ક્યાં આપણે અટકી પડીએ છીએ, ક્યાં ક્યાં અવરોધ આવી જાય છે, આપણી શાંતિ છીનવાઈ જાય છે. પહેલે દિવસે આપણે જોયું હતું કે જ્યારે સંબંધોની બાબતમાં કંઈક કડવાશ આવે છે ત્યારે આપણને અશાંતિ થાય છે. એનો ઉકેલ આપણને બતાવ્યો કે સામેવાળી વ્યક્તિના હૃદયમાંથી કડવાશ કાઢવી એ આપણા હાથમાં નથી, પણ આપણે જો કડવાશ છોડી દઈએ તો આપણને શાંતિ થાય છે. બીજા દિવસે આપણે જોયું કે જ્યારે આપણે આચરણની અંદર ધર્મના નિયમોને બાજુમાં મૂકી અને કોઈ પણ ક્રિયા કરીએ છીએ ત્યારે એમાંથી અશાંતિ જરૂર થાય છે. શાસ્ત્રના નિયમો આપણા સુખ માટે છે, એ બંધન નથી, મુક્તિના સાધન છે. તો જ્યારે જ્યારે આપણાથી અયોગ્ય વર્તાશે ત્યારે એનું ફળ અશાંતિના રૂપમાં મળે છે. હવે જે વર્તાઈ ગયું હોય પૂર્વે એનું શું? તે વખતે આપણે જાણપણામાં ન હોઈએ, પાછળથી જાણપણું આવે તો નેવર ટુ લેટ. આ રસ્તો એવો છે, ગમે ત્યારે યુટર્ન લઈ શકાય છે. અને જ્યારે યુટર્ન લઈએ ત્યારે આપણને શાંતિનો અનુભવ થવા માંડે છે. ભગવાન અને સંત બહુ જ દયાળુ છે. એ આપણી કોઈ ભૂલ સામું જોતા નથી, કોઈ પણ ભૂલ માફ કરે છે. શરત એટલી કે આપણે નવેસરથી સુધારો કરવાની તૈયારી હોય તો એ જૂનું બધું જ ભૂલી જવા તૈયાર છે. નિષ્કપટ થવું, પ્રાયશ્ચિત્ત કરવું અને નવેસરથી આગળ વધવું. ત્રીજી વાત આપણે એ જોઈતી કે તૃષ્ણા આપણને દુઃખી કરે છે, અધૂરપ રાખે છે, આપણને કંઈ ચેન પડવા દેતી નથી, દોડાવે છે, અજંપો રાખે છે. જર્મનના એક પ્રસિદ્ધ તત્વજ્ઞાની થઈ ગયા શોફનહોવર નામના, એ ઉપનિષદના અભ્યાસી હતા અને એમણે ભારતીય શાસ્ત્રોનો અભ્યાસ કરીને સુખ માટેનું એક સૂત્ર આપ્યું. H=O/D. હેપીનેસ = objects
ડિવાઇડેડ બાય ડિઝાયર્સ. જો આપણી પાસે 10 ઓબ્જેક્ટ્સ હોય, 10 વસ્તુઓ હોય અને આપણને 10 વસ્તુઓની ઈચ્છા હોય તો 10 ડિવાઇડેડ બાય 10 એટલે આપણું સુખ 1 યુનિટ થયું, 1. પણ જો આપણી પાસે 10 વસ્તુઓ હોય અને આપણને 100ની ઈચ્છા હોય તો વસ્તુઓ તો એટલી ને એટલી જ છે, પણ સુખ ઘટી જાય છે, 0.1 થઈ જાય છે. જેમ જેમ ઈચ્છા વધતી જાય તેમ તેમ સુખ ઓછું થતું જાય છે. અને જેમ જેમ સુખ ઈચ્છા ઓછી થતી હોય, આપણી પાસે 10 વસ્તુઓ હોય અને એકની જ ઈચ્છા હોય તો સુખનું યુનિટ થયું 10. અને જો આપણી પાસે 10 વસ્તુઓ હોય અને 0 ઈચ્છા હોય તો એનીથિંગ ડિવાઇડેડ બાય 0 ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ. યચ્ચ કામ સુખમ લોકે યચ્ચ દિવ્ય મહત સુખમ તૃષ્ણા ક્ષય સુખસ્યેતે નાર્હત ષોડશીમ કલામ. એવું કીધું છે કે આ દુનિયાનું તમામ વિષય સુખ કોઈ ભેગું કરે, તમામ. અને ખાલી આ લોકનું નહીં, સ્વર્ગ લોકનું સુખ પણ ભેગું કરે. યચ્ચ કામ સુખમ લોકે યચ્ચ દિવ્યમ મહત સુખમ, આ બે ભેગું કરે તો પણ તૃષ્ણા ક્ષય, તૃષ્ણાનો ક્ષય થઈ જાય, ઈચ્છાઓ અને તૃષ્ણાઓ મટી જાય, એનું જે સુખ આવે છે એ સુખ કેટલું છે? તૃષ્ણા ક્ષય સુખસ્યેતે નાર્હત ષોડશીમ કલામ. પેલું બધું જ ભેગો કરો તો પણ તૃષ્ણાના ક્ષયની સામે 16મા ભાગમાં પણ આવે નહીં. સત્સંગ આપણને એ શીખવાડે છે કે ઈચ્છાઓને ઓછી કરવી, તૃષ્ણાઓને ઓછી કરવી, જગતની લાલસાઓને ઓછી કરવી. એમનેમ નથી થતી, સમજણ માગે છે, મેચ્યોરિટી માગે છે, પાછી વૃત્તિ વાળવાની વાત આવે છે. અને એ જ વાત હવે આજે આપણે જોવાના છીએ. કઈ બાબતો આપણી શાંતિને રોકી રાખે છે, એમાં ચોથી બાબત અને સૌથી વધારે વ્યાપક બાબત હોય તો એ છે કે સંસારમાં આપણે ન ઈચ્છતા હોય એવું જ્યારે જ્યારે બને છે ત્યારે આપણને દુઃખ આવે છે, ત્યારે આપણને અશાંતિ થાય છે. પરિસ્થિતિઓ સ્થિર રહેતી નથી. કોઈક વસ્તુ સારી બને ને કોઈક વસ્તુ નરસી પણ બને. એટલે આ સંસારમાં ટોટલ કોઈ કાઢે તો છેલ્લે તો એવું જ લાગે કે દુઃખ છે. બહુ જૂની વાત છે કે પર્શિયાનો એક રાજકુમાર હતો જેનું નામ હતું પ્રિન્સ ઝેમાયર. એને ખબર હતી કે મારે ભવિષ્યમાં રાજા બનવાનું છે, પણ એના મનમાં એક અભિલાષા એવી હતી કે મારે આખી દુનિયાના માનવ જાતનો ઇતિહાસ પહેલાં જાણવો છે અને પછી રાજ્ય કરવું છે, જેથી હું સારી રીતે રાજ કરી શકું. જ્યારથી માણસની ઉત્પત્તિ થઈ ત્યારથી અત્યાર સુધીનો ઇતિહાસ મારે જાણવો છે. હવે એવું કોઈ સંકલન એ વખતે થયેલું હતું નહીં, એટલે એણે પોતાના રાજ્યના 500 જેટલા પંડિતોને ભેગા કરીને પ્રોજેક્ટ સોંપ્યો કે તમે માનવ જાતનો ઇતિહાસ ભેગો કરીને લાવો, પછી મારે રાજ કરવું છે. હજી તો મારે રાજ કરવાને વાર છે, ત્યાં સુધીમાં તમે ઇતિહાસ ભેગો કરી આવો. બહુ મોટું કામ હતું. વર્ષોના વર્ષો નીકળી ગયા. આ બાજુ પ્રિન્સ છે કિંગ પણ બની ગયો. ત્યાર પછી એ લોકો લઈને આવ્યા, 50 ઊંટ લઈને આવ્યા હતા અને એક એક ઊંટ ઉપર 500 પોથીઓ લઈને આવ્યા હતા. આ વિશ્વનો ઇતિહાસ. પહેલાં એ કીધું કે બહુ મોડું થઈ ગયું છે અને મારી પાસે આટલો ટાઈમે નથી, આટલું બધું હું વાંચી શકું. એક કામ કરો, તમે આનો સંક્ષેપ કરીને લાવો. પહેલાં પાછા ગયા, પાછા વર્ષો વીતી ગયા. કેટલાય પંડિતો ઘરડા થઈ ગયા, કેટલાય તો મરી ગયા. એક ઊંટ ઉપર 50 પોથી લઈને આવ્યા. ત્યારે તો આ કિંગ ઘરડો થઈ ગયો હતો, આંખના અજવાળા ઓછા થઈ ગયા હતા. એણે કીધું કે હવે આટલું બધું તો મારાથી વંચાશે નહીં, હજી આનો સાર કાઢીને લાવો. વર્ષો વીતી ગયા પાછા. અને પેલો કિંગ મરણ પથારીએ પડ્યો તો ત્યારે એક પંડિત બચ્યો તો બીજા પંડિતોય મરી ગયા હતા. ગધેડા ઉપર એક પોથી લઈને આવ્યો. આ દુનિયાનો ઇતિહાસ. તો પેલો તો છેલ્લા ડચકા લેતો હતો, હવે કે હું ક્યાંથી આ વાંચું.
પેલા કીધું જો તમે કહેતા હો તો હું ટૂંકમાં તમને સાર કહી દઉં. એ કે એ કહી દે, ચલ મારી છેલ્લી ઈચ્છા તો પૂરી થાય કે માનવ જાતનો ઇતિહાસ શું છે. પહેલાં કીધું 3 વાક્યમાં ઇતિહાસ હું તમને કહી દઉં છું. મેન એટલે કે માણસ, હી વોઝ બોર્ન, હી જન્મ્યો, હી સફર્ડ એટલે પીડાયો, હી ડાઈડ મરી ગયો. આટલો ઇતિહાસ છે. જન્મથી મરણ સુધી જુદી જુદી રીતે પીડા, સ્વરૂપો બદલાય. બાલ્યાવસ્થામાં જુદી પીડા હોય, યુવાવસ્થામાં જુદી પીડા હોય, વૃદ્ધાવસ્થામાં જુદી પીડા હોય, પણ પીડા તો છે. આ વાત સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામીને કરી હતી અને ગુણાતીતાનંદ સ્વામી જાગા સ્વામીને કરી હતી કે આ લોક જ દુઃખરૂપ છે. તે આ લોકમાં તો ભગવાનને પણ વગર વાંકે દુખાવ્યા છે. એમ કહીને મહારાજે પોતે શ્રી કૃષ્ણ ભગવાનનું ચરિત્ર કહ્યું છે કે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ જ જેલમાં થયો. કેટલીક વખત આપણને એવું લાગે છે કે મારું નસીબ સારું નથી, પણ આપણે જેટલા બેઠા છીએ બધા એટલું તો કહી શકીએ કે શ્રી કૃષ્ણ ભગવાન કરતાં તો સારું છે, કારણ કે કોઈને આપણે કોઈ જેલમાં જન્મ લેવાનો થયો નથી. ગુણાતીતાનંદ સ્વામી કે ગરીબ સ્ત્રી હોય એને અમથું સારું ખાવાનું ન મળતું હોય પણ સુવાવડમાં તો એને કંઈક સારું ખાવાનું મળે, પણ દેવકીજીના નસીબમાં તો એ પણ હતું નહીં, એને જેલના રોટલા ખાવાના હતા. અને આ લોકની અંદર, આ સંસારની અંદર કોઈ પણ માતા હોય એને એના કરતાં વધારે દુઃખની ઘટના કઈ કહેવાય કે એની નજર સામે જન્મતાવેત એના 7 સંતાનોને પટકીને મારી નાખવામાં આવે. એ કોઈ માતા માટે આના કરતાં વધારે દુઃખદ ઘટના કઈ હોય? દેવકીજીના જીવનમાં, ભગવાનની માતાના જીવનમાં એ દુઃખ આવ્યા છે. જન્મતાવેત કૃષ્ણ ભગવાનને માતાનો વિયોગ થયો છે, પિતાનો વિયોગ થયો છે. વ્રજમાં ગયા, ગોકુળમાં ગયા અને ત્યાં આગળ પણ કંઈ શાંતિ તો હતી જ નહીં. અઠવાડિયું નથી થયું અને પૂતના આવી છે. અને પછી તમે એનું બાળપણ આખું જુઓ. અઘાસુર ને બકાસુર ને ધેનુકાસુર ને વત્સાસુર ને વ્યોમાસુર ને કેશી ને અરિષ્ટાસુર ને અસુર ઉપર અસુર ઉપર અસુર, આખું બાળપણ ધમાલમાં ગયું છે. 11 વર્ષની ઉંમરે કંસનું તેડું આવ્યું. ચાણુર અને મુષ્ટિક મલ્લ સાથે યુદ્ધ થયું, એને માર્યા, કુવાલિયા પીડા, હાથીને માર્યો, કંસને માર્યો. થયું કે હવે શાંતિ થશે, પણ પછી તો ભણવા જવાનું થયું. જંગલમાં જઈને ભણ્યા છે, એમાં પણ કષ્ટો સહન કર્યા છે. ભણીને પાછા આવ્યા તો શ્રી કૃષ્ણ ભગવાનના જીવનની એક ટ્રેજેડી કઈ છે, એમના જેટલા લગ્ન થયા છે ને એકે સીધા નથી થયા, બધા યુદ્ધો કરીને થયા છે. તો લડાઈ કરીને પરણ્યા તે 16,108 રાણીઓ એમના ઘરમાં થઈ. હવે તો ભગવાન છે, પણ તમે દુનિયાની રીતે વિચાર કરો કે જેના ઘરમાં 16,160 પત્નીઓ ભેગી થાય, એમના પ્રોબ્લેમ ઓછા ના હોય. ભગવાન એમાંથી પસાર થયા છે. એનાય રીસામણા ને મનામણા ને બધુંય થયું છે. એક રાણીને 10 દીકરાને એક દીકરી. હવે એ પરિવાર કેટલો મોટો! એ છોકરા કોક ત્યારે ઝઘડીને આવે. એકના પ્રશ્નો છે અને આવ્યા છે, એવા પ્રશ્નોય આવ્યા છે. તમે જુઓ, મહાભારતમાં જુઓ, ભાગવતમાં જુઓ, હરિવંશમાં જુઓ, પ્રશ્નો આવ્યા છે. એ બધા પ્રશ્નોમાંથી પસાર થયા છે. એમાં પાંડવો અને કૌરવોનું યુદ્ધ આવ્યું. શ્રી કૃષ્ણ ભગવાન સમજાવવા માટે ગયા. દુર્યોધનને બધી જ રીતે સમજાવવાની કોશિશ કરી. દુર્યોધન ન માન્યો તો ન માન્યો. ઘણી વખત વડીલોને એમ થતું હોય છે કે મારું ઘરમાં માનતા નથી. હવે કૃષ્ણ ભગવાનનું કોણ માન્યું? થયા ઝઘડા, યુદ્ધ થયું, ખલાસ થઈ ગઈ સેનાઓ અને પાછા આવ્યા તો યાદવા સ્થળી થઈ. પ્રભાસની અંદર ગયા હતા તો પિકનિક કરવા માટે, પણ મૈરેયક નામનો દારૂ પીધો અને પછી પેલા બોલાચાલી, પછી બથ્થા, પછી શસ્ત્રો ઉગામ્યા. અંદર બાપને દીકરો લડે, ભાઈને ભાઈ લડે, કાકોને ભત્રીજો લડે. કોઈ પણ પિતાની નજર સામે એના 2 દીકરા એકબીજાનું ખૂન કરી નાખે, એ કેવી પરિસ્થિતિ હશે? કૃષ્ણ ભગવાને એ નજરે સામે જોયું છે. અંદર કપાઈ ગયા બધા. અને છેલ્લે કૃષ્ણ ભગવાને પોતે પણ એ જ પરિસ્થિતિમાં દેહ
મૂક્યો છે. આમાં ક્યાંય એવું લાગે છે કે નિરાત હોય, એમની મરજી પ્રમાણે બધું શાંતિથી થયું હોય? ભગવાન છે, સર્વ સમર્થ છે, પણ એમણે રીત બતાવી છે કે સંસાર છે એટલે દુઃખ આવે. રામચંદ્ર ભગવાનના જીવનમાં દુઃખ આવ્યા છે. ગઈકાલે આપણને પૂજ્ય ડૉક્ટર સ્વામીએ બહુ સરસ રામાયણની વાતો કરી. સીતા માતાના જીવનમાં કષ્ટો આવ્યા છે. શું વાંક હતો એમનો? કયા પાપનું ફળ એમને ભોગવવાનું હતું? પણ આ લોક દુઃખરૂપ છે, ભગવાનને કંઈ પાપ નથી હોતા, એમણે કષ્ટો સહન કર્યા છે. એટલે આપણને કહે છે કે સ્વીકાર. સ્વામિનારાયણ ભગવાને સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, છતાં પણ એમણે પણ કષ્ટો સહન કર્યા છે. નીલકંઠ વર્ણી વેશે એમને જે ફિઝિકલ કષ્ટો સહન કર્યા છે ને એના 100મા ભાગને આપણે ક્યારે આવવાના નથી. અને ત્યાર પછી પણ એમને જે કારણ વગરના અપમાનો સહન કરવાના થયા, વિરોધો સહન કરવાના થયા. સ્વામિનારાયણ ભગવાનના પરમહંસો કીડી જેવા જીવને પણ ડૂબવે નહીં એવા આ સંતો, અને એમને મારવામાં આવે, મારી નાખવામાં આવે. એ કષ્ટો એમણે સ્વીકાર્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે સ્વામિનારાયણ ભગવાને કે એમના પરમહંસોએ કે સમગ્ર ગુણાતીત ગુરુ પરંપરાએ એક પણ પ્રસંગ એવો નથી કે એમણે કોઈને શાપ આપ્યો હોય. નારદજી અને સંકાદિક મહાન સંતો છે, પણ એમણે ક્યારેક તો કોકને શાપ ફટકારી દીધો છે, પણ એમણે ક્યારેય કોઈને શાપ આપ્યો નથી. એમને ઘણા દુઃખો આવ્યા છે, વાંક વગર દુઃખો આવ્યા છે. આપણી ગુરુ પરંપરાને જોઈએ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, શારીરિક દુઃખો આવ્યા છે જેને આપણે કષ્ટ કહીએ છીએ. લોકો તરફથી અપમાનો થયા છે વાંક વગર, એ આપણે જોઈએ છે. સંભાવિતસ્ય ચા કીર્તેર મરણાદ અતિરિચ્યતે, ભગવદ્ ગીતામાં કહ્યું. આવા પ્રતિષ્ઠિત વ્યક્તિને માટે તો અપમાન એ મૃત્યુ કરતાં પણ અધિક છે. એવા કષ્ટો એમણે સહન કર્યા છે, વાંક વગરના આક્ષેપો સહન કર્યા છે, બહારના કષ્ટો સહન કર્યા છે, અંદરના કષ્ટો સહન કર્યા છે, નિષ્ફળતાઓને સ્વીકારી છે, આર્થિક સંકળામણો સહન કરી છે. તમે યોગી બાપાના પત્રો વાંચો, લિખિતન યજ્ઞ પુરુષ દાસજીની અંદર, કે માગનારા જીવ ખાય છે, માધવજીભાઈ પાણા મોકલતા નથી, અને રોજ આ કડિયાને કારીગરો સાથે કજિયા થાય છે. આ બધામાંથી પસાર થયા. ભગવાનના સાક્ષાત ધારક સંત છે, પણ આપણને એમણે આ સંસારની રીત બતાવી કે આપણે જન્મ ધારણ કર્યો છે તો આ બધું જ આવવાનું છે. આ સિલેબસ છે. આમાંથી બધાએ કોઈક ને કોઈક રીતે પસાર થવાનું છે, એક રીતે નહીં તો બીજી રીતે. પણ ફેર ક્યાં પડે છે? સુખ દુઃખ इस संसार में सब काहू को होय, ज्ञानी काटे हस करके मूर्ख काटे रोए. આટલો ફેર પડે છે. જ્ઞાની છે હસી હસીને, અને મૂર્ખ છે રોઈ રોઈને. મહારાજે સારંગપુરના 18મા વચનામૃતમાં કહ્યું કે મૂર્ખ માણસ હોય એને કોઈ મૂંઝવણ આવે ત્યારે શું કરે? તો મહારાજ કહે છે કાં તો સૂઈ રહે, કાં તો કોઈ સાથે ઝઘડો કરે, કાં તો ખાવાનું બંધ કરી દે. અતિશય મૂંઝાય તો છેવટે બાકી મરે પણ ખરો. આ મૂર્ખ આવા ઉપાયો કરે છે. મહારાજ કે એવી રીતે કોઈ દિવસ મૂંઝવણનો અંત આવતો નથી, પણ એક વસ્તુથી મૂંઝવણનો અંત આવે છે. એક વસ્તુ કઈ? એ એક વસ્તુ કઈ? તો મહારાજે કીધું કે સમજણ. સમજવું હોય એ જ સુખી થાય છે. સમજણ એટલે મેચ્યોરિટી, સ્પિરિચ્યુઅલ મેચ્યોરિટી. ઘણી વખત માણસ બુદ્ધિમાન તો હોય છે, સમજુ નથી હોતો. બુદ્ધિમાન એટલે સારામાં સારું ટેકનિકલ માઇન્ડ દોડતું હોય. બુદ્ધિમાન એટલે સારામાં સારું મેનેજમેન્ટ કરી શકતો હોય. બુદ્ધિમાન એટલે સારામાં સારી આર્ટ હોય એની અંદર, પણ સહન કરવાનું આટલું આવે ને એ સહન ન કરી શકે. એમાં મેચ્યોરિટી નહીં. નાની બાબતમાં જિંદગીથી હારી જાય, આપઘાત સુધી પહોંચી જાય. સમજદારીનો અભાવ. સત્સંગ આપણને સમજદારી આપે છે, અને એનાથી જ શાંતિ થાય છે. જે નિષ્કુળાનંદ સ્વામીએ ગાયું કે સખી સમજણમાં ઘણું સુખ છે, મોટું માતમ રે, મોટું માતમ રે, જાણજે મન માય
સમજણમાં ઘણું સુખ છે. ઘણું સુખ છે, ઘણી શાંતિ છે, અને સાચી શાંતિ છે સમજણમાં. એ વિના એકેય વસ્તુ કામ લાગે તેમ નથી. કોઈ વ્યક્તિ એવું વિચારી લે કે મને તો જ સુખ રહે કે મારા જીવનમાં એકેય કઠિન પરિસ્થિતિ આવે જ નહીં, પોસિબલ જ નથી. શ્રીમદ ભગવદ્ ગીતાના આરંભે કૃષ્ણ ભગવાને અર્જુનને જે સીધો વિધેયાત્મક ઉપદેશ કોઈ એક આપ્યો હોય તો એ આ આપ્યો છે કે માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ આગમા પાયન અનિત્ય તાન સ્થિતિક્ષસ્વ ભારત. કે છે કે જો આ સંસાર એવો છે કે જેમાં સુખ અને દુઃખ આવશે. અર્જુનને કે છે એ ક્યારેક શીત હશે, ક્યારેક ઉષ્ણ હશે, ક્યારેક ગમે એવું હશે, ક્યારેક ન ગમે તેવું હશે, પણ તારે શું કરવાનું છે? તાન સ્થિતિક્ષસ્વ ભારત. તારે ખમતીધર થવાનું છે, તારે મજબૂત થવાનું છે, તારે સહન કરતા શીખવાનું છે. એવું નથી કીધું કે તારા જીવનમાં મુશ્કેલી નહીં આવવા દો. પોતાનો પ્રિય શિષ્ય છે, પણ તો પણ કીધું મુશ્કેલી આવે તારે મજબૂત થવાનું છે. ભગવાન અને સંત આપણને મજબૂત કરવા માગે છે. પોચા પોચા રહેશું તો નાની નાની બાબતમાં રડતા જ રહેશું. મજબૂત થવું એટલે કે સમજણ કેળવવી. ગરડા મધ્યના 60મા વચનામૃતની અંદર મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો છે કે આ લોકમાં તો કેટલીક પ્રકારના વિક્ષેપો આવે છે, એમાં ભગવાનનો ભક્ત કેવી રીતે સમજે તો અંતરે સુખ રહે. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન પણ મર્મવાળો પ્રશ્ન છે. મુક્તાનંદ સ્વામી એવું નથી કહેતા કે એ વિક્ષેપ ન આવે એવું કંઈક કરો, એવું નથી કહેતા. પહેલાં તો સ્વીકાર છે, વિક્ષેપ આવવાના જ છે, એમાં કેવી રીતે સમજે તો અંતરે સુખ રહે. આ આપણા હાથમાં છે, આ આપણા હાથની અંદર છે. પરિસ્થિતિ આપણા હાથમાં નથી, પણ આપણી સ્થિતિ તો આપણા હાથમાં છે. બહારની પરિસ્થિતિના આધારે આપણા સુખ દુઃખ હશે તો કોઈ દિવસ આપણે સ્થિર નહીં થઈ શકીએ. એટલે મુક્તાનંદ સ્વામી કહે છે કે કેવી રીતે સમજે તો ભગવાનના ભક્તને અંતરે સુખ રહે. એના જવાબની અંદર મહારાજે 3 વાત કરી છે. મહારાજે કીધું કે 3 સમજણ હોય તો સુખી થવાય. એમાં પહેલી વાત મહારાજ કહે છે કે દેહથી નોખો જે પોતાનો આત્મા, એનું નિરંતર અનુસંધાન. આપણે આત્મા છીએ, આ પહેલી વાત. બીજી વાત મહારાજ કહે છે કે જગતના નાશવંતપણાનું અનુસંધાન. આ જે દુનિયા આપણને દેખાય છે એ થોડાક સમય માટેની છે. અને ત્રીજી વાત કરી જે સૌથી મુખ્ય છે, ભગવાનના મહિમાનું અનુસંધાન. આ 3 વાત, આ 3 સમજણ એ જેટલી વધારે આપણા હૃદયની અંદર સ્થિર રહે એટલો સમય આપણે શાંતિમાં છીએ, સુખમાં છીએ. એમાંથી બહાર નીકળ્યા એટલે વિક્ષેપો ઊભા જ છે. તો પહેલી વાત કરી કે દેહથી નોખો જે આત્મા, તેનું જે નિરંતર અનુસંધાન. ભૂલ્યા છીએ આપણે પોતાના સ્વરૂપને. હું કોણ છું? આપણને તો એવું છે કે અરીસામાં જઈને ઊભા રહીને આપણને જે દેખાય તે હું છું. આપણને નાનપણથી જે શીખવાડવામાં આવ્યું છે કે આ તારી માં ને આ તારો બાપ ને આ તારી નાત ને આ તારું ઘર ને આ તારી વાડી ને આ તારો ઘોડો. બહુ લાંબુ લિસ્ટ પ્રથમના 70મા વચનામૃતમાં છે. એ જે કંઈ શબ્દો આજુબાજુના વાતાવરણમાંથી આપણને મળ્યા છે, આપણે પોતાને દેહ માનીએ છીએ, લોકોએ આપણને દેહ માને છે, એટલે આપણે એમાં ને એમાં જ ગૂંચાયેલા રહીએ છીએ. પણ આ સત્સંગની પાયાની સમજણ છે, હું દેહ નથી. મહારાજે અગતરાયની અંદર ભીમભાઈના ખેતરની અંદર એક હરિજન જ્ઞાતિના બાળકને પ્રેમથી સમજાવ્યું હતું કે તું બોલ કે હું આત્મા છું. એ તો પોતાની જ્ઞાતિમાં જ પોતાનું સ્વરૂપ સમજતો હતો. મારે 100 વાર બોલાવ્યું કે તું બોલ કે હું આત્મા છું. આ નાત જાત હું નથી, આ તો હમણાંનું છે. પણ આ દેહથી નોખો જે આત્મા તે હું છું. તો મહારાજે એક સાધારણ બાળકને પણ એ શીખવ્યું અને પરમહંસોને પણ એ જ શીખવાડ્યું. જે પરમહંસોને મહારાજે એવું કીધું કે
જેવા છે આ આત્માનંદ એવા હોતે બોલો મુનિ ઉંદ. અને પરમહંસો ઊભા થઈ ગયા કે મહારાજ. પછી સંત ઉઠ્યા જોડી હાથ, જેમ કહો તેમ કરીએ નાથ. કો તો મટકું ન ભરીએ મીટે, કો તો અન્ન ન જમીએ પેટે, કો તો તજીએ છાદનનો સંગ, રહીએ હિમમાં ઉઘાડે અંગ, કો તો પીવું તજી દઈએ પાણી, રહીએ મૌન ન બોલીએ વાણી, કો તો બેસીએ આસન વાળી, નવ જોઈએ આ દેહ સંભાળી. એમ હિંમત છે મનમાં એ, તમે કહો તો કેમ ન થાય. મહારાજ તમે કોને, અમે જે કહો તે કરવા તૈયાર છે. ત્યારે મહારાજ બોલ્યા કે તમે બોલ્યા તે સર્વે સાચું, બીજા માએ પણ નથી કાચું, પણ એક વાત કહું માનો તેહ, આપણે આત્મા નહીં દેહ. મહારાજ પરમહંસોને પણ એ જ કહે છે કે તમે દેહ નથી, તમે આત્મા છો. આ આત્મજ્ઞાન, આત્મવિચાર આપણા શાસ્ત્રોએ આપણી આઈડેન્ટિટી આપણને આપી છે. એ ભૂલી જઈએ, પોતાનું સ્વરૂપ ભૂલી જઈએ એટલે ગરબડ. ડૉક્ટર છે એ પોતે એમ માને કે હું એન્જિનિયર છું, તો હું પ્રોબ્લેમ થઈ જાય ને. એન્જિનિયર એમ માને હું ડૉક્ટર છું, તો કોઈકનું ઓપરેશન કરવા માંડે, ઉપાધિ થઈ જાય ને. જે ન હોય એ આપણે માની બેસીએ, દુનિયાની અંદર પણ ઉપાધિ થાય. એમ જે નથી એ આપણે માની બેઠા. ઉપાધિ શું થાય છે કે શરીરના બધા દુઃખોને આપણે પોતાનું દુઃખ માની લીધું, શરીરના સુખને આપણે પોતાનું સુખ માની લીધું. એટલે જે કાંઈ થાય ને એ શરીર સંબંધિત થાય. દુઃખની અને સુખની જે પ્રયત્નો થાય ને બધા કોના માટે થાય? શરીર માટેના. જે શરીર રહેવાનું નથી, આખી જિંદગી એની પાછળ નીકળી જાય. તો શરીરના દુઃખને પોતાનું દુઃખ માનીએ છીએ, શરીરના સુખને પોતાનું સુખ માનીએ છીએ. શરીરનું કોઈ અપમાન કરે તો આપણે એને પોતાનું અપમાન માનીએ છીએ, અને શરીરનું કોઈ સન્માન કરે તો આપણે એને પોતાનું સન્માન માનીએ છીએ. શરીરના વખાણ કરે તો આપણે કે મારા વખાણ કરે. એ આપણા વખાણ છે જ નહીં. કોઈ આપણે જોડાને ગાળો દે તો આપણને શું લેવા દેવા? એ જોડું છે આપણું. અને કોઈ જોડાના વખાણ કરે તો આપણે શું લેવા દેવા? આ શરીર તો ખાસડું છે, આપણે છીએ જ નહીં. આપણી ઓળખ જ જુદી છે. હવે કોઈ માણસ છે, ધારો કે આમ બાઇક લઈને આવતો હોય અને અહીંયા દરવાજામાં એન્ટર થવા આવે ને કોઈને રોકે અને પછી કહે કે તું કોણ છે, અને પોતાનો પરિચય આપે કે હું સ્પ્લેન્ડર છું, હીરો સ્પ્લેન્ડર. મારો જન્મ ગુડગાંવની ફેક્ટરીમાં થયો છે. પેટ્રોલ પીવું છું, 120 કિલોમીટરની સ્પીડમાં દોડું છું. મહિને સર્વિસ કરાવવી પડે છે, એ હું છું. આવું કોઈ કહે તું ક્યાં છે? આ તો તારું બાઇક છે. શરીર એક બાઇક છે, શરીર એક મોટર કાર છે, શરીર એક વાહન છે. આપણે એને ચલાવવાવાળા છીએ. શરીર એક વસ્ત્ર છે, આપણે એને પહેરવાવાળા છીએ. જે જૂનું થાય, ફાટી જાય, નવું વસ્ત્ર. કેટલા બધા કપડાં બદલી નાખ્યા આપણે આ શરીર રૂપી. આ પહેલું શરીર નથી આપણું. શરીર એક મકાન છે, આપણે એમાં રહેવાવાળા છીએ. મકાનની અંદર મગનભાઈ રહેતા હોય અને પછી કોઈ દરવાજા પાસે આવીને બોલે કે મગનભાઈ, એટલે જો મગનભાઈ અંદર હોય તો બારીમાંથી આવીને કે બોલો, અથવા તો દરવાજા આવીને કે હા બોલો. અંદર હોય તો બોલે, પણ અંદર મગનભાઈ હોય જ નહીં તો તમે ગમે એટલું બોલાવો, મગનભાઈ ક્યાંથી જવાબ આપવાના છે? એવી રીતે જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધી આપણને કોઈ બોલાવે એટલે આત્મા છે આંખથી આવીને જુએ. આ દરવાજો છે એક. મોઢેથી આવીને જવાબ આપે, કાનથી આવીને સાંભળી જાય. અંદર મગનભાઈ છે બીજો એક. અને નીકળી ગયો મગનભાઈ, શરીર પડ્યું હોય, પછી કોઈ બોલો આ મકાન ખાલી છે, નથી કાંઈ અંદર, જતો રહ્યો છે. એ જે જતો રહે છે ને એ આપણે છીએ, અને જે પડ્યું રહે છે ને એ શરીર છે. આ શરીર અને આત્માનો સંબંધ જો સમજાઈ જાય, મનન કરવાનું છે એનું. અને આપણું જ્ઞાન તો શું છે? આટલેથી અટકતું નથી. દેહથી નોખો છું એટલે ચૈતન્ય મારું સ્વરૂપ છે, પણ એટલેથી અટકતું નથી. એ ચૈતન્યની અક્ષર સાથે એકતા કરવાની છે. અક્ષર સાથે, અક્ષર બ્રહ્મ સાથે, ગુણાતીતાનંદ સ્વામી સાથે, મહંત સ્વામી મહારાજ સાથે, અક્ષરધામ સાથે આપણે એકતા કરવાની છે. જે અક્ષરના રૂવાડામાં અનંત બ્રહ્માંડો ઉડતા ફરે છે એ અક્ષર મારું સ્વરૂપ છે. અક્ષરમ અહમ જો ઉપર લખ્યું છે, વંચાય છે? મહાન સાહેબમાં લખીને આપ્યું છે, આપણને મંત્ર લખીને આપ્યો છે, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. આ કેટલી મોટી વસ્તુ થઈ ગઈ જો આપણને સમજાય તો. આ જ્ઞાન આપણી દ્રષ્ટિને ક્યાં પહોંચાડી દે છે?
વિશાળ કરે છે. આપણે આપણા બાળપણનો વિચાર કરીએ કે એક વખત જ્યારે આપણે નાના હતા ત્યારે નાની નાની વસ્તુ આપણા માટે ઇમ્પોર્ટન્ટ હતી. આપણે સાવ નાના હોઈએ, હજી સમજણાય ન થયા હોય, એ વખતે તો જે આપણા હાથમાં આવે એ આપણું રમકડું. એ વખતે તૂટેલું પેનનું ઢાંકણું આવી ગયું હોય અને આપણે ઠપ ઠપ કરતા હોય, એ આપણી આખી દુનિયા હોય. અને એ ઢાંકણું જો આપણા હાથમાંથી કોઈ ખેંચી લે તો આપણને થાય કે મારું બધું લઈ લીધું. રડવા માંડે બાળક, કાંઈ નથી માલ એમાં, પણ એ વખતે એમાં માલ મનાણો છે. થોડોક મોટો થાય એટલે દ્રષ્ટિ થોડીક મોટી થાય, પછી એના રમકડા બદલાય. આપણે બધા એમાંથી પસાર થયા છે. બાળકો પહેલાં માચીસની છાપો ભેગી કરતા, હવે ખબર નહીં કોઈ નહીં કરતો હોય, પણ આપણે તો કરતા હતા, યાદ છે ને? હવે મોબાઈલ આવી ગયો છે, પણ માચીસની છાપો ભેગી કરીએ, પછી પેલું શું કરીએ, બધા લખોટીઓ ભેગી કરે. અને જેની પાસે લખોટી જીતી ગયો એ વખતે તો એને શું કેફ હોય કે આજે આપણે તો કેટલું જીતીને આવે, આખું ખિસ્સું ભરી નાખે. ગામડામાં તો એનાથી નાનું પેલા તૂટેલા રકાબીના ટુકડા હોય એને ભરતા હોય. અને છોકરીઓ હોય, બાલિકાઓ તો પેલી ઓલી બંગડી તૂટી ગઈ એના ટુકડાય ભેગા કરે, ચણોઠીઓ ભેગી કરે ને, એ બધી મિલકત ગણાતી હોય એ વખતે. અને એ તો બહુ ભમરડા, અને એમાં જેનો હારી ગયો એના ભવરડાને બીજા ગોબા મારે તો એને થાય કે મને મારે છે. એટલું બધું દુઃખ થાય. આ એક દુનિયા હતી ને, એક સમય હતો એમાં. પતંગ કપાઈ જાય તો કેટલું દુઃખ થાય. પણ જેમ જેમ મોટો થતો જાય તેમ તેમ દ્રષ્ટિ મોટી થતી જાય. પછી તો એને પેલા 3 પૈડાવાળી સાયકલ આવે, પછી કે 3 નહીં 2 પૈડાવાળી જોઈએ, પછી કંઈક હવે મારે પેલું હવે શું જોઈએ, પેલું 2 પૈડાવાળું, પછી પેલું સ્કૂટર જોઈએ, પછી કંઈક પેલું બાઇક જોઈએ, પછી કંઈક હવે પલ્સર જોઈએ, પછી પેલું ભડભડિયું આમ અવાજ થવો જોઈએ, આમ વટ પડવો જોઈએ, પછી 4 પૈડાવાળી ગાડી આવી જાય, પછી 4 પૈડાની 4 બંગડીવાળી ગાડી આવી જાય. પછી એનાથી આ બધું જેમ જેમ આપણે વધારે વધારે મોટા થતા જઈએ તેમ તેમ નાની વસ્તુમાં પછી નજર નથી પડતી, મોટી જોઈએ આપણે. હવે આ દુનિયામાં આપણે ગમે તેટલા મોટા થઈએ, ગમે તેટલા ધનવાન ને ગમે તેટલા સત્તાવાન આપણે થઈએ, તો મોટામાં મોટી દ્રષ્ટિ પહોંચે તો ક્યાં સુધી પહોંચે કે આ દુનિયામાં દેખાય છે ત્યાં સુધી. પણ સત્સંગ આપણને ક્યાં પહોંચાડે છે કે જે અક્ષરના એક એક રૂવાડામાં અનંત બ્રહ્માંડો અણુની પેઠે ઉડતા ફરે છે, એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર, એ રૂપ તો આપણે પોતાને માનવાનું છે. પોતાને હું અક્ષર છું એની સાથે એકતા કરવાની છે. તો ગુણાતીતાનંદ સ્વામી કે અક્ષરની દ્રષ્ટિને જે પામે એને આખા બ્રહ્માંડનો પ્રલય થાય ને તો પણ થડકો ન થાય. તો પછી આ લોકનું કયું દુઃખ છે એના માટે કહો? જે આત્મદ્રષ્ટિને પામે છે, જે ચૈતન્ય દ્રષ્ટિને પામે છે, અને છે તો હકીકત, સાચું તો છે જ, પણ ભ્રાંતિ, દેહભાવનું આવરણ, નાના દુઃખ આપણા માટે મોટા થઈ ગયા. પેલું એક હેનરી નામનો છોકરો હતો, એને એવું થઈ ગયું કે હું ઘઉંનો દાણો છું. આ મનમાં ઊંધું જ્ઞાન સેટ થઈ ગયું. જેમ આપણને મનાઈ ગયું ને હું દેહ છું, એમ એને શું થઈ ગયું, હું ઘઉંનો દાણો. તો આમ નોર્મલ જ જીવતો હોય, પણ જ્યારે કોઈ કુકડાને જુએ ને એટલે બહુ એને એકદમ બીપી વધી જાય, એની પરસેવો છૂટવા મળે, ત્યાંથી ભાગવા મળે, આ મને ખાઈ જશે, કારણ કે હું ઘઉંનો દાણો છું ને આ મને ખાઈ જશે. એને સાયકાટ્રિસ્ટ પાસે લઈ ગયા, એને ટ્રીટમેન્ટ આપી કે જો બેટા તું તો હેનરી છે, તું માણસ છે, તું ક્યાં ઘઉંનો દાણો છે. ધીમે ધીમે પહેલું સિટિંગ, બીજું, ત્રીજું, 5મું, 10મું સિટિંગ કાઉન્સેલિંગ થયું અને પછી એને મનાઈ ગયું. બધાએ ડૉક્ટરે કીધું બોલ શું છે, તું કોણ છે? કે હેનરી. તું ઘઉંનો દાણો છે? કે ના હું ઘઉંનો દાણો નથી. તું કોણ છે? તું હેનરી છું. એના પપ્પાને કીધું આ છોકરો સાજો થઈ ગયો છે, લઈ જાઓ. એ દવાખાનામાંથી હેઠે ઉતરો ને થોડેક આગળ લઈ ગયા ને કુકડો દેખાણો, પાછો ભાગ્યો. એટલે એને પિતા ફરી ડૉક્ટર પાસે લઈને આવ્યા કે આ તો હજી ભાગે છે. ડૉક્ટરે કીધું કે બોલ બેટા તું કોણ છે? એ કે હું હેનરી છું. તું ઘઉંનો દાણો? કે ના નથી. તું ભાગે છે શું કામ? એ કે મને ખબર છે કે હું ઘઉંનો દાણો નથી. ઓલા કુકડાને ક્યાં ખબર છે? એ તો મને ખાઈ જ જશે. આ આત્મજ્ઞાનમાં આવું થાય છે કે આપણે નક્કી કર્યું હું આત્મા છું. મન થાય ઓલો સામેવાળો ક્યાં મને ખબર છે? એ તો મારા શરીરને જોઈને, મારી આવડતને જોઈને, મારા રૂપને જોઈને, મારી નોકરીને જોઈને, મારી બધું જોઈને મારો નિર્ણય કરે છે ને, એટલે એ મને આમ સમજે છે, એનું દુઃખ આપણને રહે છે. અરે આપણે જે છીએ તે છીએ, એને જે સમજવું તે સમજે. પણ જો આત્મા છીએ તો અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મી, એ જ્ઞાન આપણને બધા દુઃખમાંથી બહાર કાઢી નાખે છે. પહેલી સમજણ એ કીધી કે હું દેહ નથી પણ
આત્મા છું. મહારાજ બીજી સમજણ કહે છે કે જગતના નાશવંતપણાનું અનુસંધાન. આમ તો આપણે બધા જાણીએ છીએ, કોને ખબર નથી કે આ સંસારમાં કોઈ આપણે 150 વર્ષનો માણસ જોયો નથી. તો એક સમય એવો છે જ કે જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે તેમ તેમ વધારે ને વધારે આપણે નજીક જતા જઈએ છીએ, એક્ઝેક્ટની નજીક આપણે પસાર થતા જઈએ છીએ. આ સંસાર નાશવંત છે. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત મહાભારતની એ કથાને યાદ કરતા કે યક્ષ અને યુધિષ્ઠિર વચ્ચે સંવાદ થયો અને યુધિષ્ઠિરે પૂછ્યું, યક્ષે પૂછ્યું યુધિષ્ઠિરને, કિમ આશ્ચર્યમ, આ દુનિયાનું આશ્ચર્ય કયું છે? આપણે બધી 8 અજાયબીઓ અને બધું ગણાવીએ છીએ, પણ એ વખતે જે અજાયબી કીધી, અજાયબી હજી એવી ને એવી જ છે. અજાયબીઓ બદલાતી જાય છે ને દુનિયાની તો, પણ પહેલી જે અજાયબી યુધિષ્ઠિરે કીધી કે દુનિયાની મોટા મોટી અજાયબી કઈ, આશ્ચર્ય કયું? તો એમણે શું જવાબ આપ્યો? અહની ભૂતાની ગચ્છન્તિ યમાલયમ શેષાહ સ્થિરત્વમિચ્છન્તિ કિમ આશ્ચર્યમ અતઃ પરમ. રોજ આપણી નજર સામે હજારો માણસો આ પૃથ્વીમાંથી જતા રહે છે, અને છતાં જે બાકી રહે છે એમ સમજે છે કે અમારે ક્યારેય જવાનું નથી. આ મોટામાં મોટું આશ્ચર્ય છે. કેટલાય જણનો આપણે અગ્નિ સંસ્કાર કરી આવ્યા. આપણી વડીલો મોટા હોય એનો અગ્નિ સંસ્કાર કરી દીધો, આપણાથી બરોબરિયા હોય એનો અગ્નિ સંસ્કાર કરી, આપણાથી નાના હોય એનો અગ્નિ સંસ્કાર કરી દીધો. આપણે કર્યો કે નહીં? બોલો ને. પણ આપણને પ્રમુખ સ્વામી મહારાજ કે જ્યારે સ્મશાનમાં વિધિ કરવા માટે જાય ત્યારે થોડોક સમય માટે સાંખ્ય વિચાર આવે છે કે આ બધું એક વખત તો આવું જ થવાનું છે. આપણે કોકના અગ્નિ સંસ્કારમાં આવ્યા છે, એક વખત લોકો આપણા અગ્નિ સંસ્કારમાં આવી રીતે જ આવશે, નાહી ધોઈને નવરા પડી જશે. પરંતુ બાપા બોલતા કે પછી પાછા આવે અને પછી ઘરે આવીને કઈ ચા બોલતા સ્વામી? લશ્કરી બાદશાહી ચાના 2 ડોઝ લગાવે ને એટલે બધું ભૂલાઈ જાય. પાછું જે છે ને એમને આ સંસાર, એની માયાજાળ કાયમ માટે રહેવાનું છે. પૂજ્ય ડૉક્ટર સ્વામી આપણી સભાની અંદર પધારી ચૂક્યા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય. પૂજ્ય ડૉક્ટર સ્વામી પધાર્યા છે એટલે તેઓ જે આપણને વાત સમજાવે છે એ વાત અત્યારે આપણે સ્મરણ કરીએ. સાંખ્યની વાત ચાલે છે. પૂજ્ય ડૉક્ટર સ્વામી ઘણી વખત કહે છે કે વિજ્ઞાન આપણને ડિસ્ટન્સમાં દૂરનું જોતા શીખવાડે છે. ડિસ્ટન્સમાં એટલે આપણે અહીંયા દાખલો કે બેંગ્લોરમાં બેઠા છીએ અને એથી 10,000 કિલોમીટર દૂર, ધારો કે અમેરિકામાં કે કેનેડામાં, લોસ એન્જલસની અંદર કોઈ વ્યક્તિ બેઠા હોય અને ત્યાંથી વિડીયો કોલ કરે તો આપણે અહીં બેઠા બેઠા ડિસ્ટન્સમાં 10,000 કિલોમીટર દૂરનું આપણે જોઈ શકીએ છીએ. વિજ્ઞાને આપણને એ સુવિધા આપી છે. પછી ડૉક્ટર સ્વામી કહે છે એમ અધ્યાત્મ છે ને આપણને ટાઈમમાં દૂરનું જોતા શીખવાડે છે, ટાઈમમાં. અને પછી તેઓ કહે છે કે ટાઈમમાં દૂર જોવું એટલે શું? તો દાખલા તરીકે આજે આપણે બેઠા છીએ, આ ઓગસ્ટ મહિનાની 3જી તારીખ છે અને 2024નું વર્ષ છે ને, 3/8/2024. ટાઈમમાં દૂરનું જોવું એટલે શું? તો 3/8 એટલે કે 3જી ઓગસ્ટ 2124માં જતા રહો. આજથી 100 વર્ષ પછી એ તારીખ તો એક વખત પૃથ્વી પર આવવાની છે ને. 3/8/2124 નામની તારીખ તો આવશે ને. એ વખતે આપણે જે બેઠા છીએ આ જ સ્થળને જુઓ તમે, એ વખતે પણ શ્રાવણ મહિનો જ ચાલતો હશે અને એ વખતે પણ શાંતિના રાજમાર્ગની પારાયણ જ ચાલતી હશે. અને એ વખતે અત્યારે તો આપણે અહીંયા છીએ પણ આ તો ખબર નહીં કેટલો વિકાસ થયો હશે. સરલજીવન સ્વામી આ તો આપણું કદાચ 10,000 માણસોની સભા બેઠી હશે. બધું વધ્યું હશે ને સત્સંગ, 10,000 પણ સભા તો હશે ને. મૂળ તો આ તો 2124ના દિવસે બેંગ્લોરની અંદર પારાયણ જે ચાલતી હોય એની સભાની વાત ચાલે છે. એ સભાને જુઓ 100 વર્ષ પછીની.
હવે પછી એમાં જુઓ, એમાં આપણે જેટલા બેઠા એમાંથી કેટલા છીએ? કોઈને ઊંડે ઊંડે એવી શંકા છે કે હું હોઉં તો હોઉં? આટલા આટલા નાના બાળકો બેઠા છે, આપણે એમને શુભેચ્છા પાઠવીએ કે એ ખુરશીમાં બેઠા હોય, લાકડી હશે કદાચ હાથમાં, 100 ઉપર જીવનારા હોય, પણ આપણે જેટલા બેઠા છીએ, સભા તો આવી જ થશે ને વાતો પણ આવી જ થશે, પણ એક દિવસ એવો જરૂર આવવાનો છે કે આપણે બધું છોડીને જવાનું છે. અને જ્યારે આ બધું છોડીને જવાનું, તો દુનિયાની જાહો જલાલીએ છોડીને જવાનું, દુનિયાના પ્રોબ્લેમે છોડીને જવાનું. ક્યાં બહુ લાંબો સમય આ બધું રહેવાનું છે? આ બધું જ છોડીને જવાનું છે. એટલે અને પાછું ઝડપથી આપણને એમ થાય કે હા, એ વાત બરાબર છે, જવાનું છે, પણ હજી તો બહુ વાર છે. હજુ તો આપણે જવાને કેટલી વાર છે કહો? એક તો નક્કી નથી, પણ ધારો કે એટલું તો નક્કી છે કે 100 થી વધારે નહીં જીવીએ તો નક્કી છે. તો 100 થતા કેટલી વાર? એમાંય બહુ વાર નથી. જો અડધે તો પહોંચી ગયા ઘણા, એવું લાગ્યું કે બહુ જીવ્યા, તોય લાગતું નથી. 25% તો ઘણાએ પાર પાડી દીધું, થઈ ગયું, આપણે બેઠા છીએ. હવે એક તાળી પાડતા વાર ન લાગે તો 4 તાળી પાડતા બહુ વાર લાગે? એક તાળી પાડતા વાર ન લાગે તો 4 તાળી પાડતા બહુ વાર લાગે? એમ એક 25 વર્ષ જતા વાર ન લાગી તો 4 25 વર્ષ જતા વાર લાગશે? પેલા 25, બીજા, ત્રીજા, ચોથા, જિંદગી પૂરી. કેટલી નાની છે! સવાર થાય ને સાંજ પડે છે, દિન ઉપર દિન જાય જે, આજકાલ કરતાં આવરદા જોને ઓછી થાય. ક્યાં વર્ષો જતા રહે છે. હમણાં આજે બપોરે યાદ કર્યું કે અહીંયા અમારે આવવા બેંગ્લોર આવવાનું થયું હતું, અમે ભણતા હતા અને ત્યારે પરીક્ષા આપવા માટે આવવાનું થયું હતું 2004ની સાલમાં, અને 5ની સાલમાં એક પારાયણ તે નિમિત્તે આવવાનું થયું હતું. 20 વર્ષ જતા રહ્યા, ખબર જ નથી પડતી. કેટલા ઝડપી દિવસો જાય છે. હવે 20 વર્ષ જતા રહ્યા તો હવે કેટલા 20 બાકી રહેલો? જેમ આ 20 ગયા ને એમ જ બીજા અને ત્રીજા પૂરું થઈ ગયું. બહુ લાંબો સમય છે જ નહીં. તો પછી આપણે કઈ વસ્તુ માટે ચિંતા કરવા જેવી છે? ડોન્ટ સ્વેટ ધ સ્મોલ સ્ટફ એન્ડ ઇટ્સ ઓલ સ્મોલ સ્ટફ. એવું કહેવાય છે, નાની નાની બાબતોની ચિંતા કરવી નહીં. અને બીજું વાક્ય કયું છે? બધી બાબતો નાની જ છે. કઈ બાબત મોટી છે કહો? નાની બાબતમાં ચિંતા ન કરવી, બધી બાબતો નાની છે. મોટી બાબત એક જ છે કે અક્ષરધામ આપણા બાપનું છે. એ તો છે જ. અહીંથી જઈને જવાનું છે ક્યાં? જે ધામને પામીને પ્રાણી પાછું પડવાનું નથી રે. સુખ સુખ જ્યાં સુખ દરિયા ને તેજ તેજ જ્યાં તેજ અંબાર, ત્યાં આપણું રિઝર્વેશન થઈ ગયું છે, એ નક્કી છે. અને આપણને સિટીઝન બનાવી દીધા છે, એ નક્કી છે. તો હવે જે કાંઈ દુઃખ છે ને એ થોડાક સમય માટેના છે. માણસાઈ માજ કે સુખે દુઃખે 5-25 વર્ષ કાઢી નાખો. એની ચિંતામાં આખો દિવસ રહેશું તો પેલું સુખ ક્યારે ભોગવવાનું? એટલે દેહ મૂક્યા પછી પણ આપણે જે પામવાનું છે એનો તો દેહ છતાં આપણને અહીં આગળ મળી ગયા છે. અને જે કાંઈ માથાકૂટો છે ને બધી બહુ થોડા સમય માટેની છે. જો આટલું નક્કી થઈ જાય ને, હવે દાખલા તરીકે આજે શનિવાર છે, આજે આપણને ખાલી એટલી ખબર પડી જાય ને કે આવતા શનિવારે સાંજે 5 વાગે આપણે ધામમાં જવાનું છે, પાક્કું હોય. બાપાનો ફોન આવી જાય, મહાન સ્વામી મહારાજનો ફોન કંઈક આગળ આવી જાય, આપણને તારીખ કેટલાકને આપી દીધી છે. આપણે અમારે સારંગપુરની અંદર હરિભાઈ માંડલિયા કરીને એક હરિભક્ત, એમણે બહુ વર્ષો સુધી 20-22 વર્ષ સુધી બુક સ્ટોલમાં સેવા કરી. ભગતજી મહારાજના ભાઈ નરસિંહભાઈના વંશમાં આવતા, અને એમના દીકરાઓ બધા મુંબઈ રહે. એટલે પછી એમની ઉંમર થઈ ગઈ, પછી એમના દીકરાઓ સાથે પોતે મુંબઈમાં રહેતા હતા. તો 2017ની સાલમાં હવે એમની પછી તબિયત કથળતી ગઈ, અને પછી ડૉક્ટરે પણ કીધું કે હવે એમને ઘરે જ રાખીને સેવા કરો. પછી બાપાને ફોન કર્યો હતો એમના દીકરાઓએ. પછી હરિભાઈએ પણ વાત કરી, એમણે મહાન સાહેબાને વિનંતી કરી કે સ્વામી હવે તમે ધામમાં લઈ જાઓ. તો સ્વામી કે મહારાજ તમને ધામમાં લઈ જશે. તો કીધું કે બાપા તમે પણ આવજો. મહાન સાહેબ મહારાજ કે અમે પણ આવશું, આવું કીધું. ત્યાં પેલા દીકરા કે સ્વામી હવે મારા એટલે કે હરિભાઈના 3જા નંબરના દીકરા છે, તો એની દીકરીના લગ્ન આવે છે 30મી નવેમ્બરે, નજીકમાં છે. તો મહાન સ્વામી મહારાજ કે લગ્ન પછી 10મા દિવસે લઈ જશું. અને 30મી નવેમ્બરે લગ્ન થઈ ગયા.
10મી ડિસેમ્બરે સાંજે હરિભાઈને દર્શન થાય કે મહારાજ સ્વામી પ્રમુખ સાહેબ મહારાજ મહંત સ્વામી મહારાજ મારે આરતી કરવી છે. ઘરના બધા સભ્યો સાથે એમણે આરતી કરી. આરતી કરી અને એ વખતે દર્શન કરતા રહ્યા. એ જ અવસ્થામાં પોતે સૂતા રહ્યા અને સવારે 6 વાગે ધામમાં પહોંચી ગયા. એટલે તારીખ આપીને લઈ જાય છે. આ તો કહેવા માટે વાત છે. તો ધારો કે આપણને તારીખ આવી ગઈ કે આવતા શનિવારે જવાનું છે આપણે ધામમાં, પછી આપણે ઘરે ગયા હોઈએ અને ધારો કે કોઈક નાની બાબતમાં આપણું ધાર્યું ન થયું, એક રસોઈમાં મીઠું વધારે પડી ગયું અને આપણને ગુસ્સો આવી જાય અને અહીં સુધી બોલવાની ઈચ્છા થઈ જાય, પણ શું થાય કે જાઓ દો ને અઠવાડિયું છે, ક્યાં માથાકૂટ કરવી. જ્યારે આપણને નજીક જ દેખાતો હોય પછી થોડાક કલાક માટે થોડાક દિવસ માટે માથાકૂટો શું કરવી ને. ક્યું અપને શિર લેત બુરાઈ રહેના હે દિન દોય. શું કામ બુરાઈ માથે લેવી, શું કામ ચિંતાઓ માથે લેવી. રહેના હે દિન દોય. જ્યાં આપણે ટેમ્પરરીને થોડા સમય માટે હોય ને ત્યાં બધું ચલાવી લઈએ છીએ. આપણે નથી થતું ઘણી વખત આપણે પ્રવાસમાં ગયા હોય અને પછી સાંકડ માકડ ચલાવી લે. હવે અહીં તો 2 દિવસ 1 રાત રોકાવાનું છે, ક્યાં માથાકૂટ કરવી, પાછા આવી જઈએ છીએ. ભાડાનું મકાન હોય તો એમાં આપણે બહુ ફર્નિચર નથી કરાવતા કે ક્યાં આપણું ઘરનું છે, આપણે આ ગમે ત્યારે ખાલી કરવાનું છે. એમ આ આખી દુનિયા આપણા માટે ભાડાની જ છે. આ ઘરે ભાડાનું છે ને આ શરીરે ભાડાનું છે. જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. એને રંગ રોગાન કરાવવાને એને ફર્નિચર કોઈ બહુ જાજો વિચાર જ ન કરે. થોડું ઘણું તૂટ્યું કે ફૂટ્યું, મહેમાન થઈને કોકને ત્યાં ગયા હોય ને એની રકાબી ફૂટી જાય તો આપણે કંઈ તૂટી, હવે આપણી ક્યાં તૂટી છે. એમ સ્વામી કહે કે આ લોકમાં આપણે ઘરમાં રહેવું તે મહેમાનની પેઠે, અને મહેમાન જ છીએ ને. આપણે આવીને જતા રહ્યા. હવે અત્યારે એવું લાગે આ પ્રોપર્ટી મારા નામની છે, આજથી 100 વર્ષ પછી તમારા હાથમાં શું હશે અને એ જ પ્રોપર્ટી કોકની બને. આજે જે જમીન આપણી છે ને આજથી 500 વર્ષ પહેલાં કોકના નામની હશે, એના 500 વર્ષ પહેલાં કોકના નામની હશે. કોઈ ભેગું લઈને ગયું તો નામ બદલાતા રહે છે, પ્રોપર્ટીઓ એની એમ પડી રહે છે. કોઈની થઈ નથી, કોઈની થવાની નથી. ક્યાં ગયું કુળ રાવણ તણું, સગર સૂત 60,000જી, ન રહ્યું નાણું રાજા નંદનું, સર્વે સુપન વ્યવહારજી. ક્યાં રાવણનું કુળ, ક્યાં 60,000 સગરના દીકરા. આ બધી પુરાણોની કથા. અને હમણાંની નવી વાતો હોય તો કલ તક જો તન કે ફિરતે થે, અપની શાન શૌકત પર, શમ્મા તક નહીં જલતી આજ ઉનકી તુરબત પર. ગઈકાલ સુધી જે લોકો આમ પસાર થતા હોય એના નામની છડીઓ પુકારતી હતી, લાલ જાજમો પથરાઈ જતી હતી, આજ એની કબર પર કોઈ દીવો કરવા વાળાય નથી. ગયા ખબરે નથી ક્યાં ગયા. તો આ સંસારમાં કોનું છે? કોઈનું કાંઈ નથી રે, કોઈનું નથી રે ને કોઈનું નથી રે. આ બધો સંસાર છે ને એ બધો યથા કાષ્ઠમ છે, કાષ્ઠમ છે. તણાતા લાકડા ભેગા થાય ને પાછા જુદા થયા, પાછા ભેગા થાય ને પાછા જુદા થયા. ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં આપણે અનુભવ કર્યો છે. અહીંથી આપણે મુંબઈ ટ્રેનમાં જવા માટે બેઠા હોઈએ તો આપણે કમ્પાર્ટમેન્ટમાં બેઠા હોય ત્યારે આ કમ્પાર્ટમેન્ટમાં આપણે આ બાજુ 6 અને સામે 2 8 જણનું હોય ને, આમ જો 8 જણનું કમ્પાર્ટમેન્ટ બેઠા હોઈએ આપણે, તો એમાં કોકનું સ્ટેશન આવે એટલે ઉતરી જાય અને પાછું કોક ચડી જાય ને. એટલે આપણે બધા ટ્રેનમાં બેઠા છીએ. જો આપણે જ્યારથી જન્મ્યા ત્યારથી આપણા કમ્પાર્ટમેન્ટમાંથી ઘણા ઉતરી ગયા કે નહીં, ઘણા ઓછા ગયા, ઘણા નવા ચડી ગયા પાછા. ટ્રેન તો હાલ્યા જ કરે છે, જૂના ઉતર્યા કરે છે, નવા ચડ્યા. કમ્પાર્ટમેન્ટ ભરેલો ને ભરેલો લાગે છે પણ માણસો બદલાઈ જાય છે બધા. એમ આ દુનિયા રહેશે, માણસો બદલાય કરશે. એમ આપણે પણ આ છોડીને એક વખત જવાનું છે. સાંખ્ય વિના, ગુણાતીતાનંદ સ્વામી કે સાંખ્ય વિના અડધો સત્સંગ કહેવાય. અને સાંખ્ય છે આંખ છે, દૃષ્ટિ છે એક. મહારાજે કીધું આ ઘડી અને આ ક્ષણમાં મરી જવું છે એવો વિચાર રાખવો. એટલે આ કાંઈ અશુભ વિચાર નથી, આ આપણા જીવનને શુભ બનાવે છે. આ અવેરનેસ વધારે છે, આપણા જીવનને વધારે સૈદ્ધાંતિક બનાવે છે. અને એટલે સાંખ્યની વાતો પણ આપણા શાસ્ત્રોએ, આપણા સંતોએ આપણને ખૂબ કરી છે. એ સમજણથી ધરપત રહે છે. સંસારની જવાબદારીઓ તો નિભાવવાની છે પણ આપણને ધરપત રહે છે કે આનું મૂલ્ય આટલું જ છે, આનાથી વધારે નથી. એટલે ચિંતા કરવી હોય તો કરવાની, પણ માપની કરવાની, પછી બહુ કરકર નહીં કરવાની. આખો દિવસ એની પાછળ કાઢવાની જરૂર નથી. થોડીક ચિંતા કરી અને પછી વેઇટેજ તે લોંગ ટર્મનો છે. ગુણાતીતાનંદ સ્વામી કે જ્યાંથી અચાનક
ઉચાળા ભરવા એને અર્થે આપણે ઉદ્યમ કરીએ છીએ. ઉચાળા જ ભરવાના છે ને ગમે ત્યારે, અને જ્યાંથી કોટિકલ્પે પણ ઉચાળા ન ભરવા તેને અર્થે ઉદ્યમ નહીં. એ અજ્ઞાન છે, એ અણસમજણ છે, એ આપણને દુઃખ આપે છે. એટલે સત્સંગ એ આપણને સમજણ શીખવે છે. તો બે સમજણ મહારાજે કહી. પહેલી સમજણ દેહથી નોખો આત્મા એનું અનુસંધાન, અને આ જગત નાશવંત છે એનું અનુસંધાન. ત્યાર પછી ત્રીજા અનુસંધાનની જે વાત છે એ આપણે હવે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.